નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સુરશૃંગાર ફોક સ્પેશિયલમાં। સુરશૃંગાર ફોક સ્પેશિયલમાં આપણે વાતો કરી રહ્યા છીએ એ લોક જીવનની વાતો છે અને સાથે સાથે લોક સંગીતને લોકગીતોને માણી રહ્યા છીએ। ત્યારે મને કહેવાનું મન એ થાય છે કે આજના યુગમાં લોક જીવનની આ વાતો કરવા બેહું ત્યારે સવારના પોરની વાત કરતા હોય, આઠે આઠ પોરની વાત કરતા હોય, પણ આઠે આઠ પોરની વાત કરતા કરતા મને કહેવાનું મન થાય છે કે ભૌતિકવાદની આગે કૂચ કરવાવાળા સમાજને એટલું હું ચોક્કસ કહીશ કે અમારી ગ્રામીણ સંસ્કૃતિ પાસે એની મજા જ કંઈક ઓર હોય છે। ગ્રામ્ય સંસ્કૃતિની લોક જીવનની વાતો કરવી, એની વાતોને માણવી, એનો આનંદ જ કંઈક ઓર હોય છે। તો એવી લોક જીવનની વાતો કરતા કરતા લોક સંગીતને માણતા માણતા આપણે મિત્રો આજ વાત કરવી છે એ સૂરનો શણગાર જેને કહી શકાય એવો શબ્દનો રસાળ તમારી સમક્ષ લઈને આવ્યો છું।
મિત્રો, સુરશૃંગાર ફોક સ્પેશિયલમાં આપણે સુંદર મજાના લોકગીતોને માણી રહ્યા છીએ. ત્યારે કૃષ્ણ કનૈયાની વાત કરવાનું મન એટલા માટે થાય છે કે લોક જીવનને ક્યાંય કૃષ્ણ કનૈયાને છોડ્યો નથી. કૃષ્ણ કનૈયાને મનાવવા માટે થઈ અને કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી આવી પણ વાતો કરી છે. અને હાવ હાચો મય મટકા ફોડવા વાળો ઈ કૃષ્ણ કનૈયો કાનુડાના સ્વરૂપે હશે, પછી જદી તોફાને ચડતો હશે અને પછી એના ભેરુબંધો હારે ભેગો થઈ અને પછી હાવ પ્રકૃતિમાં મોજ માણવા હાટો થઈ અને કાનુડો જતો રહેશે. અને ઈ કાનુડાની હારે જાતા જાતા ઈ પછી સુંદર મજાના ધોધ વહેતા હોય, ઈ મજાના રૂડા ડુંગરા હોય, એની વચ્ચે વનરાયું હોય, એની વચ્ચે જે કાનુડો હોય, પછી લોકજીવનને સહજ રીતે ગાવું પડે છે કે કાનુડાના બાગમાં ચંપો ને ચંપે આવ્યા છે ફૂલ, ફૂલ છે રે એ સાહેલડીનો સાહેબો મારો માને નહીં કેમ, એ બોલ કેમ રે તારા દલડા રે, બોલ કેમ રે તારા આ મનડા ઉદાસીમાં હોય. હે કાનુડા, તું કેતો ખરો આટલા તોફાન કર્યા, આટલો રમતે ચડી ગયો છું, અહીં રમવા આવ્યો છું, તો તું ઉદાસ શું કામ છું? ઈ કૃષ્ણ કનૈયો ઉદાસ શું કામ હતો એ વાત હું તમને કરીશ, પણ એ પેલા માણીએ સુરશૃંગાર ફોક સ્પેશિયલમાં એક સુંદર મજાનું ગાણું. હું તો બારી રે, હું તો બારી રે, હું તો